હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની शुरू વ્લોગ। करते હું हैं। તૈયાર થઈ ગઈ છું દ્વારકા જવા માટે। સામાન પણ તૈયાર છે। પપ્પા ગાડી સાફ કરે છે। આ મારા મામાનું ગામ છે બાલાપુર, અને પપ્પા ઓઇલ ચેક કરે છે। મમ્મીને સીટ બેલ્ટ ના પહેરવો પડે એટલે એ મને આગળ બેસાડે અને પોતે પાછળ બેસે। જેતપુર સીએનજીપુર આવ્યું। થોડા આગળ જઈને વણેલા ગાંઠિયા અને જલેબી ખાધા। મને ગાંઠિયા નહીં ભાવતા એટલે મેં જલેબી ખાધી। નાસ્તો કરીને આગળ નીકળ્યા તોરણિયા માટે। આ છે ગેટ, આ છે મંદિર। દર્શન કરીને નીકળ્યા અને મને લાગી ભૂખ તો હું પાઇનેપલ ખાઉં છું। દ્વારકા હજુ 158 કિલોમીટર દૂર હતું, પણ રસ્તો સારો હતો એટલે કંટાળો ના આવ્યો। પછી થોડો બ્રેક લીધો। મમ્મી પપ્પા ચા પીવા ગયા અને મારા માટે ચટપટ નાસ્તો લઈ આવ્યા। ફાઇનલી દ્વારકા આવી ગયા। દ્વારકા મંદિરના પોલીસ મારા વિડીયો જોતા હતા તો ફેન હતા, હવે ફ્રેન્ડ છે। પહેલાં પણ એમને દર્શન કરાવ્યા હતા અને આ સેકન્ડ ટાઈમ એમને દર્શન કરાવ્યા છે, તો મસ્ત દર્શન થઈ ગયા છે। પછી આવ્યા ગોમતી ઘાટ અને દર્શન કર્યા। પછી આવ્યા ખરીદી માટે, થોડી ખરીદી કરી, રસમલાઈ અને લસ્સી પીધી। પછી આવ્યા રૂક્ષ્મણી મંદિર। દ્વાર બંધ હતા એટલે 10 મિનિટ રાહ જોઈ અને પછી દર્શન કર્યા। પછી આવ્યા હોટલ, જમ્યા, પછી ફ્રેશ થઈને સૂઈ ગયા। મળીએ નવા બ્લોગમાં। જય દ્વારકાધીશ।